So students, let me first teach you simple present tense એટલે કે સાદો વર્તમાન કાળ. I know you learned this tense already, but to begin with I have to explain you. આ કાળ રોજની કે હંમેશની ક્રિયા દર્શાવવા માટે વપરાય છે, એટલે કે રોજિંદી ક્રિયાઓ દર્શાવવા માટે વપરાય છે. રોજિંદી ક્રિયાઓ જેવી કે સ્લીપ, રન, વોચ, ઈટ, ડ્રિંક આ આપણી રોજબરોજની ક્રિયાઓ છે. રોજબરોજની ક્રિયાઓને દર્શાવવા માટે સાદો વર્તમાનકાળ વપરાય છે. સાદા વર્તમાનકાળમાં એક રૂલ્સ છે. જો કર્તા ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યય લાગે છે. મીન્સ કર્તા ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી, શી, ઈટ. હી, શી, ઈટ હોય કે પછી કોઈ પણ નામ આપેલું હોય, રાહુલ, દર્શન, અલ્પા વગેરે. ક્રિયાપદનો છેલ્લો અક્ષર એસ, ડબલ એસ, CH, SH, X કે O હોય તો ES પ્રત્યય લાગે છે. ફોર એક્ઝામ્પલ, પાસ. પાસને અંતે ડબલ એસ આપેલ છે એટલે ES પ્રત્યય લગતા શબ્દ બનશે પાસીસ. કેચ. કેચને અંતે CH શબ્દ આપેલો છે, અક્ષર આપેલા છે એટલે કે ES પ્રત્યય લગાવતા શબ્દ બનશે કેચીસ. ગો. ગોને અંતે O આપેલો છે એટલે ES પ્રત્યય લગતા બનશે ગોઝ. ઉદાહરણ જોઈએ. વાક્ય રચના છે કર્તા, ક્રિયાપદ, કર્મ એટલે કે સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. આઈ પ્લે ક્રિકેટ. વાક્યની શરૂઆત આઈથી થયેલી છે એટલે કે કર્તાથી થયેલી છે એટલે વાક્ય એક્ટિવ વોઇસનું છે અને એમાં પણ વાક્યની શરૂઆતમાં કર્તા પહેલો પુરુષ એક વચન છે એટલે કે સાદા વર્તમાનકાળના નિયમ પ્રમાણે કે જો કર્તા પહેલો પુરુષ એક વચન, બહુવચન કે બીજો પુરુષ એક વચન, બહુવચન કે પછી ત્રીજો પુરુષ બહુવચન હોય તો ક્રિયાપદ એના મૂળ રૂપમાં જ રહે. એટલે અહીંયા ઘડી ક્રિયાપદનું રૂપ પ્લે એના મૂળ રૂપમાં જ આપેલું છે. સેકન્ડ એક્ઝામ્પલ, સી સિંગ્સ અ સોંગ. સી એઝ પર ધ રૂલ ત્રીજો પુરુષ એક વચન એટલે કે થર્ડ પર્સન સિંગ્યુલર આપેલું છે એટલે ક્રિયાપદને એસ પ્રત્યે લાગેલો છે, સિંગ્સ. સી સિંગ્સ અ સોંગ. અ સોંગ એક કર્મ છે. હુથી પ્રશ્ન પૂછશો એટલે આપણને કર્તા મળે છે અને વોટથી પ્રશ્ન પૂછીએ એટલે આપણને કર્મ મળે છે. સાદા વર્તમાનકાળમાં પ્રશ્નાર્થ વાક્ય રચનામાં સહાયકારક ક્રિયાપદ એટલે કે ડુ, ડઝથી પ્રશ્નાર્થ વાક્ય બને છે. પ્રશ્નાર્થ વાક્યમાં ડુ, ડઝનો ઉપયોગ થતાં ક્રિયાપદ એના મૂળ રૂપમાં આપે છે. ફરી એકવાર કે પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થતાં ક્રિયાપદ એના મૂળ રૂપમાં મુકાય છે. ડુ આઈ પ્લે ક્રિકેટ? Does she sing? Does she play cricket? એટલે કે ડઝ વપરાતા પણ ક્રિયાપદકાર રૂપમાં આવે છે, મૂળ રૂપમાં જ આવે છે. નકાર વાક્ય બનાવતી વખતે પણ સહાયકારક ક્રિયાપદ ડુ અને ડઝનો જ ઉપયોગ થાય છે, પણ ત્યાં તમારે ડુ ડઝ પછી કયો શબ્દ મૂકવાનો છે? નોટ મુકાય છે. કર્તા પ્લસ ડુ ડઝ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે ડુ ડઝ પ્રશ્નાર્થ વાક્ય હોય કે નકાર હોય, ક્રિયાપદ મૂળ રૂપમાં જ મુકાય છે. જ્યારે કર્તા ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે સહાયકારક ક્રિયાપદ તરીકે ડઝનો ઉપયોગ થાય છે. દરેક કાળ એની ઓળખ લઈને આવતું હોય છે એટલે કે કોઈ પણ વાક્ય કયા કાળનું છે તે જાણવા માટે વાક્યની સાથે આપેલ સમયદર્શક સાંકેતિક શબ્દને બરાબર ઓળખવા જરૂરી છે. સાદા વર્તમાનકાળમાં એવા સમયદર્શક શબ્દો જેવા કે એવરીડે, ડેઇલી,
ઓલવેઝ, સમટાઈમ્સ, ઓફન, જનરલી. આ શબ્દો સાદા વર્તમાનકાળને દર્શાવે છે. ઘણીવાર સનાતન, સત્ય, વૈજ્ઞાનિક સિદ્ધાંત, ગાણિતિક સિદ્ધાંત, કહેવત વગેરે પણ સાદા વર્તમાનકાળથી દર્શાવવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, આઈ ટેક લાઇટ બ્રેકફાસ્ટ એવરી ડે. આઈ ટેક લાઇટ બ્રેકફાસ્ટ એવરી ડે. આઈ એ ફર્સ્ટ પર્સન સિંગ્યુલર છે, એટલે ક્રિયાપદ એના મૂળ રૂપમાં છે. અને બ્રેકફાસ્ટ હું દરરોજ હળવો નાસ્તો કરું છું. તો આપણી રોજિંદી ક્રિયા કહેવાય છે, એટલે કયા કાળમાં દર્શાવેલું છે? સાદા વર્તમાન કાળમાં. હી ગોઝ ટુ લાઇબ્રેરી એવરી સન્ડે. એવરી સન્ડે લખાયેલું છે. રોજની ક્રિયા નથી, પણ સ્વભાવગત ક્રિયા છે, એટલે કે ક્યારેક ક્યારેક બનતી ક્રિયા છે. પણ વાક્યની શરૂઆત કરતા ત્રીજા પુરુષ એક વચનથી થયેલી છે, એટલે ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યય લાગે છે. ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. સનાતન સત્ય છે. પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરે છે, એ સનાતન સત્ય છે. સનાતન સત્ય વાક્ય સાદા વર્તમાનકાળમાં દર્શાવાય છે. અને અહીંયા પણ કરતા ત્રીજો પુરુષ એક વચન છે, એટલે ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યય લાગેલો છે. યુ આર ધ બેસ્ટ જેમ. વ્યક્તિનો તેના અસ્તિત્વને દર્શાવવા માટે જ્યારે વપરાય ત્યારે સાદા વર્તમાનકાળમાં ટુ બીના રૂપ વપરાય છે, એમ ઇઝ આર. અથવા તો વ્યક્તિ અંગે કે તેના અસ્તિત્વ અંગે કંઈક કહેવું હોય છે ત્યારે ટુ બીના રૂપ વર્તમાનકાળમાં એમ ઇઝ આર છે, તો એનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, મિસ્ટર શર્મા ઇઝ અ ટીચર. એમનું અસ્તિત્વ એટલે કે એમની ઓળખ કઈ છે? શિક્ષકની છે, એટલે સાદા વર્તમાનકાળમાં તે દર્શાવવા માટે ટુ બીના રૂપ વપરાય છે. જ્યારે માલિકીના સંદર્ભે સાદો વર્તમાનકાળ વપરાય છે ત્યારે તેમાં ટુ હેવનું યોગ્ય રૂપ વપરાય છે. આઈ હેવ 2 પેન્સ, એટલે કે હું 2 પેનની માલિકી ધરાવું છું, એટલે માલિકી દર્શાવવા માટે હેવ વપરાય છે. આઈ છે એટલે હેવ, અને જો શી હોતે કે હી હોતે તો આપણે લખવાનું થતે હેઝ. બરાબર છે. કેન અને મેનો ઉપયોગ સાદા વર્તમાનકાળ સૂચવે છે. હી કેન વોક ફાસ્ટ, શી મે કમ ટુમોરો. આ હતી સાદા વર્તમાનકાળની થોડીક પ્રણાલીગત તમને સમજૂતી. હવે આવી જઈએ આપણે એક્ટિવ પેસિવ વોઇસમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ. એઝ પર ધ રૂલ્સ દેટ આઈ એક્સપ્લેન ટુ યુ બિફોર, કે મેં તમને જે પહેલાં નિયમો સમજાવ્યા, વન્સ અગેન આઈ રિમાઇન્ડ યુ કે એક્ટિવમાંથી પેસિવમાં કરતી વખતે તમારે કર્તાને સ્થાને કર્મને મૂકવાનું છે, ટુ બીનું જે તે કાળનું રૂપ મૂકવાનું છે, ક્રિયાપદનું V3 કરવાનું છે, બાય દ્વારા કર્તાને દર્શાવવાના છે, અને કર્મને સ્થાને કર્તાને મૂકવાનું છે. કોઈ પણ પ્રકારનું સેન્ટન્સ હોય, વેધર ધ સેન્ટન્સ ઇઝ અફર્મેટિવ એટલે કે હકાર, ધ સેન્ટન્સ ઇઝ નેગેટિવ એટલે કે નકાર, ઓર ધ સેન્ટન્સ ઇઝ ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ, યુ હેવ ટુ ફોલો ધ 5 રૂલ્સ. તમારે આ 5 નિયમોને ફરજિયાતપણે પાળવાના છે. ફર્સ્ટ, વી સી ધ ફર્સ્ટ એક્ઝામ્પલ. શી cooks food. She is a subject, food is object, and cooks a verb છે. As per the rules, the first rule, કર્તાને સ્થાને કર્મ, એટલે કે જે કર્મ છે, કર્મ આપણું ફૂડ છે, એને આપણે લાવવાનું છે કર્તાને સ્થાને, એટલે કે વાક્યની શરૂઆતમાં. એટલે વાક્યની શરૂઆત થાય છે કર્મથી, એટલે કે ફૂડ. હવે સેકન્ડ રૂલ છે જે તે કાળનું ટુ બીનું રૂપ. એઝ વી આર લર્નિંગ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ટુ બીના રૂપ છે એમ ઇઝ આર, એટલે ટુ બીના રૂપ તરીકે આપણે અહીંયા ઉપયોગમાં લઈશું ઇઝ. ત્યાર પછી આપણો ત્રીજો નિયમ છે કે ક્રિયાપદનું V3 કરવું, એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ કરવું. તો
ક્રિયાપદને એસ કે ઈએસ તો નિયમ પ્રમાણે લાગેલું છે, પણ આપણે જે તે ક્રિયાપદનું V3નું રૂપ લગાવવા માટે એને બાજે એઝ પર ધ વર્બ રૂલ્સ ફોલો કરવાના. તો કુક ક્રિયાપદને પાસ્ટ પાર્ટિસિપલમાં ફેરવતા કુકડ બને છે. એટલે કે ક્રિયાપદનું V3 કર્યું, ત્યાર પછી બાય મૂકવું અને લાસ્ટ રૂલ કે કર્મને સ્થાને કર્તા, એટલે કે આ કર્તાને આપણે કર્મને સ્થાને લઈશું. તો કર્તાને જ્યારે કર્મને સ્થાને લઈએ છીએ ત્યારે કર્મ વિભક્તિનું રૂપ લખવાનું હોય છે. આપણે અગાઉ વિભક્તિઓ જાણી ગયા, તો એ મુજબ કર્તાને કર્મને સ્થાને લેતા શી કર્તા વિભક્તિનું કર્મ વિભક્તિમાં થશે શબ્દ હર. એટલે આપણું એક્ટિવમાંથી પેસિવ વાક્ય બન્યું ફૂડ ઇઝ કુકડ બાય હર. એની વાક્ય રચના પણ મેં આપેલી છે તમને લોકોને. કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ, અને પેસિવમાં કર્મ પ્લસ એમ ઇઝ આર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ બાય પ્લસ કર્તા. આ એનું નેગેટિવ સેન્ટન્સ છે. પહેલાં એનું એક્ઝામ્પલ જોઈ લઈએ. આઈ લવ ઇન્ડિયા. ઇન્ડિયા એ કર્મના સ્થાને છે, એટલે આપણે એને કર્તાના સ્થાને લાવીએ છીએ. ઇન્ડિયા ઇઝ લવડ બાય મી. નેગેટિવ સેન્ટન્સ જુઓ. આઈ ડુ નોટ લવ પાકિસ્તાન. વાક્ય હકાર હોય કે નકાર, આપણે એક્ટિવ પેસિવના જે 5 નિયમ આપેલા છે એને ફોલો કરવાના રહેશે જ. આઈ એ કર્તા છે, કર્મને સ્થાને પાકિસ્તાન છે, એટલે પાકિસ્તાનને કર્તાને સ્થાને લાવો. પાકિસ્તાન, હવે અહીંયા ડુ આપેલું છે, વાક્યમાં ડુ વપરાય કે ડઝ વપરાય. આપણા નિયમ પ્રમાણે એક્ટિવ પેસિવના આપણે શું મૂકવાનું છે? ટુ બીનું જે તે કાળનું રૂપ, એટલે કે એમ ઇઝ આર. પાકિસ્તાન એક વચન છે એટલે ઇઝ. પાકિસ્તાન ઇઝ નોટ ક્રિયાપદનું V3 કરો એટલે કે લવડ. બાય મૂકો અને કર્તાને કર્મને સ્થાને લઈ જતા કર્મ વિભક્તિનું રૂપ એટલે કે મી. તો વાક્ય બન્યું પાકિસ્તાન ઇઝ નોટ લવડ બાય મી. થર્ડ એક્ઝામ્પલ. આ એક્ઝામ્પલ ઇન્ટ્રોગ્રેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્યનું છે. પ્રશ્નાર્થ વાક્યની વાક્યરચના છે ડુ ડઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ. મેં અગાઉ તમને કીધેલું છે કે વાક્યમાં ડુ ડઝ વપરાય એટલે ક્રિયાપદ એના મૂળ રૂપમાં જ આવે. એનું પેસિવ કરતા. ફોર એક્ઝામ્પલ, અહીંયા આગળ પ્રશ્નાર્થ વાક્ય આપેલું છે ડુ આઈ લવ પાકિસ્તાન, એટલે પ્રશ્નાર્થ વાક્ય છે. તો પ્રશ્નાર્થ વાક્યમાં પણ આપણે ધ્યાન રાખવાનું, આપણો પહેલો નિયમ છે કર્તાને સ્થાને કર્મ. જો વાક્યમાં કર્તાનું સ્થાન બીજું છે તો કર્મનું સ્થાન પણ બીજું જ રહેશે, એટલે કે આઈની જગ્યાએ આપણે મૂકવાનું છે પાકિસ્તાન. એઝ પર ધ રૂલ આપણે ટુ બીનું જે તે કાળનું રૂપ મૂકવાનું છે. જો ડુ વાક્યની શરૂઆતમાં છે તો ટુ બીનું રૂપ પણ આપણે વાક્યની શરૂઆતમાં મૂકવાનું છે, પણ એ કર્મને આધારે ડિસાઇડ થાય છે. જો કર્મ બહુવચન હોય તો આર લખવું પડે, જો કર્મ એક વચન હોય તો ઇઝ લખવું પડે. અહીંયા કર્મ એક વચન છે એટલે આપણે લખ્યું છે ઇઝ. ઇઝ પાકિસ્તાન. હવે ક્રિયાપદ. ક્રિયાપદનું આપણે V3 કરવાનું છે એટલે લવનું થશે લવડ, પછી મૂકવાનું છે બાય, અને બાય પછી કર્મને સ્થાને કરતા, એટલે કે કર્મ પાકિસ્તાન છે તો એના સ્થાને કરતા, તો કર્તા તરીકે આઈ વપરાયેલું છે તો આઈનું આપણે કર્મ વિભક્તિનું રૂપ લખ્યું છે મી. ઇવન બીજા જે પ્રશ્નાર્થ વાક્યો છે જેવા કે WH વર્ડથી શરૂ થતા પ્રશ્ન. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. 11મા ધોરણમાં હવે પ્રશ્નાર્થ વાક્યનો ઉપયોગ વધુ થશે. હુ બ્રેક્સ ધ રૂલ્સ. પ્રશ્નની શરૂઆત હુથી થયેલી છે, એટલે કે વાક્યમાં કર્તાનો જ ઉલ્લેખ નથી. એઝ પર અવર રૂલ આપણે કર્તાને સ્થાને કર્મને મૂકવાનું છે, પણ જો કર્તા જ ન આપેલા હોય તો કર્મને ક્યાં મૂકીશું? એટલે આ સંજોગોમાં આપણે બાય દ્વારા જે આપણે કર્તા દર્શાવે છે એને આગળ લાવીએ છીએ, અને કર્મ માટે ઇંગ્લિશમાં પ્રશ્ન કરવા માટે હુમનો ઉપયોગ છે.
તો બાયની સાથે આપણે શાને દર્શાવીએ છીએ? હુમને દર્શાવીએ છીએ, એટલે કે બાય હુમ. હવે આપણા નિયમ પ્રમાણે ટુ બીનું જે તે કાળનું રૂપ એટલે કે ટુ બીનું રૂપ. હવે પાછળ કર્મ જુઓ, કર્મ એક વચન છે એટલે ટુ બીનું રૂપ એક વચન છે. કર્મ શું છે? ધ ગ્લાસ. એટલે કે બાય હુમ ઇઝ ધ ગ્લાસ. અને ક્રિયાપદનું V3, ક્રિયાપદ આપેલું છે બ્રેક્સ, તો એનું V3 બ્રોકન. એટલે વાક્ય બન્યું બાય હુમ ઇઝ ધ ગ્લાસ બ્રોકન. પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું અચૂક છે. ધ સેકન્ડ ક્વેશ્ચન, વોટ ડુ યુ સેલ ડેલી? કે તમે દરરોજ શું વેચો છો? એટલે કે વાક્યમાં પ્રશ્નાર્થ વાક્ય વોટથી થયેલું છે એટલે વાક્યમાં કર્મ આપેલું નથી. આપણો પહેલો જ રૂલ છે કે કર્મને કર્તાને સ્થાને કર્મ. પણ જો કર્મ જ ન આપ્યું હોય તો કર્તાનું સ્થાન કેવી રીતના અદલબદલ કરીશું? In that circumstances, we have to believe that what itself is a object. આવા સંજોગોમાં આપણે વોટને જ કર્મ સમજીને ચાલવાનું. અને કર્મનું સ્થાન પેસિવ વોઇસમાં વાક્યની શરૂઆતમાં હોય એટલે વોટને આપણે ઓલરેડી વાક્યની શરૂઆતમાં લખેલું છે. હવે એઝ પર ધ રૂલ ટુ બીનું જે તે કાળનું રૂપ એટલે કે ઇઝ, ક્રિયાપદનું V3 એટલે સેલનું V3 થાય છે સોલ્ડ, પછી બાય મૂકવું અને જે તે કર્તાનું કર્મ વિભક્તિનું રૂપ એટલે કે બાયનું કર્મ વિભક્તિનું યુનું કર્મ વિભક્તિનું રૂપ યુ છે. અને જો વાક્યમાં કારોડક શબ્દ વપરાયેલા હોય તો એને એના નિશ્ચિત સ્થાન ઉપર જ મૂકવા. જો વાક્યની વચ્ચે હોય તો વાક્યમાં વચ્ચે રાખવા, અને જો વાક્યને અંતે હોય તો વાક્યને અંતે રાખવા, અને પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું અચૂક છે. જો પ્રશ્ન WH વર્ડ જેવા કે વેન, વાયથી થયેલા હોય તો એમાં કર્તા અને કર્મ બંનેનો ઉલ્લેખ થયેલો હશે. તો એઝ પર ધ રૂલ્સ આપણે જવાનું રહેશે વેન ડુ યુ બાય મિલ્ક એવરી ડે. તો વાક્યની શરૂઆતમાં વેન તો ખરું જ. ટુ બીનું જે તે કાળનું રૂપ એઝ પર ધ ઓબ્જેક્ટ, કારણ કે કર્મને આધારે આપણે ટુ બીનું રૂપ નક્કી કરવાનું છે. જો કર્મ બહુવચન તો ટુ બીનું રૂપ બહુવચન આવશે, અને જો કર્મ એક વચન તો ટુ બીનું રૂપ એક વચન આવશે. વેન ઇઝ મિલ્ક, ક્રિયાપદનું V3, ક્રિયાપદ આપેલું છે બાય, બાયનું V3 થાય છે બોટ. બાય યુ, કરતા યુ છે એટલે એનું કર્મ વિભક્તિનું રૂપ પણ યુ જ રહેશે એવરી ડે. વાય ડુ યુ વોચ ફિલ્મ્સ? પ્રશ્ન વાયથી કરેલો છે, કર્તા પણ આપેલા છે ને કર્મ પણ આપેલું છે, એટલે WH વર્ડ તો રહેશે પણ કર્તાનું સ્થાન ત્રીજું છે એટલે કર્મનું સ્થાન પણ ત્રીજું રહેશે. વાય આર, કેમ આર આવ્યું? કર્મ બહુવચન છે એટલે ક્રિયાપદનું ટુ બીનું તમારે બહુવચનનું રૂપ લખવાનું છે એટલે આર. વાય આર ફિલ્મ્સ વોચ બાય યુ? સો સ્ટુડન્ટ્સ, you have seen different examples of how to turn the active sentence into passive. Now I will send you the pics of these lessons and this transformation and also some sentences. હું તમને કેટલાક વાક્યો સેન્ડ કરીશ કે જેને તમારે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાના છે, અને આ બધા વાક્યો માત્ર ને માત્ર સાદા વર્તમાનકાળના જ છે. In our next session, I will explain you simple past tense and give you the passive construction of that tense, or even explain simple future tense too. So have a good day. Bye bye.